એક વ્યૂ લઈએ જેએસડબલ્યુ સ્ટીલના કાઉન્ટર માટે, કારણ કે પરિણામ જુઓ કંપનીના એક મજબૂત હતું શુક્રવારે, પરંતુ નંબર સાથે જુઓ નેટ પ્રોફિટ 70% ઘટ્યો છે, એબિટામાં ઘટાડો, માર્જિન્સમાં એક શાર્પ ડિક્લાઇન આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ રહેશે જેએસડબલ્યુ સ્ટીલ પર? તમે આઈ થિંક જેએસડબલ્યુ સ્ટીલના મેનેજમેન્ટની સતત કોમેન્ટ્રી જુઓ અને ઇવન મિસ્ટર સજન જિંદાલ હેઝ બીન એડવોકેટિંગ ધ ફેક્ટ કે એવા ટાઈમે જ્યારે ઇન્ડિયન સ્ટીલ સેક્ટર ઇઝ ગ્રોઈંગ એટ લીસ્ટ 6 to 7% ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ એન્ડ પ્રોડક્શન, અને ખાસ કરીને આઈ થિંક આપણા ત્યાં ઘણી બધી કંપનીઝ લાઈક જેએસડબલ્યુ સ્ટીલ છે, ટાટા સ્ટીલ છે, જેએસપીએલ છે, આઈ થિંક ઓલ ધ ફ્રન્ટલાઇન કંપનીઝ આર ઇન કેપેક્સ મોડ. એ લોકો નવી કેપેસિટીઝ બનાવી રહ્યા છે બીકોઝ બાય 2030 ઇન્ડિયન સ્ટીલ ડિમાન્ડ should touch no less than around 180-200 million tons. તો એવા સંદર્ભમાં આઈ થિંક એક બહુ મોટો ચેલેન્જ છે જે ચાઇનાની ઇકોનોમી સ્લોડાઉન છે, અને ચાઇનામાં જે બહુ સરપ્લસ પ્રોડક્શન થાય છે ઓફ સ્ટીલ, દે આર આઈ થિંક મેકિંગ ઇન્ડિયા એઝ અ ડમ્પિંગ ગ્રાઉન્ડ. અને ઘણીવાર આઈ થિંક આપણા ત્યાં જો ડ્યુટીઝ મૂકવામાં આવે છે તો તે સરકમલેટ ધ ડ્યુટીઝ બાય એક્સપોર્ટિંગ ઇટ ટુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કન્ટ્રીઝ લાઈક થાઇલેન્ડ, પછી થાઇલેન્ડથી ઇન્ડિયામાં આવે છે. તો ઇન્ડિયન સ્ટીલ ઇન્ડસ્ટ્રીની બહુ મોટી લોબિંગ રહી છે કે એટલીસ્ટ એવું ના થવું જોઈએ કે બિલો કોસ્ટ ઓફ પ્રોડક્શન ડમ્પિંગ થાય, and that is one of the reason which is impacting numbers. I think આ ક્વાર્ટરમાં આઈ થિંક આઈ વુડ સે નંબર્સ બહુ રેઝિલિયન્ટ કહેવાય, કારણ કે વન ઓફ ધ લોએસ્ટ કોસ્ટ પ્રોડ્યુસર ઓફ સ્ટીલ છે અને વન ઓફ ધ બેસ્ટ કન્વર્ટર્સ છે આઈ થિંક જેએસડબલ્યુ ગ્રુપ. પણ ઇવન આપણે જોયું કે ગવર્મેન્ટ ઇન્ફ્રા સ્પેન્ડ જે ઇન્ટેન્સિટી અનાઉન્સ થયેલું બજેટમાં, ત્યાં ક્યાં ના ક્યાં ડ્યુ ટુ આઈ થિંક ડિલેડ મોન્સૂન છે કે ઇવન ફોર દેટ મેટર ઇલેક્શન આઉટકમ છે, એના ઇલેક્શનના ઇવેન્ટના લીધે આઈ થિંક આપણે જોયું કે ઇન્ફ્રા સ્પેન્ડ થોડુંક ક્યાંક સ્લોડાઉન હતું, વિચ કુડ હેવ ઓલ્સો ઇમ્પેક્ટેડ ધ વોલ્યુમ નંબર્સ. પણ આઈ થિંક ઇટ્સ અ ફાઇનેસ્ટ ઓફ ધ ફાઇનેસ્ટ સ્ટીલ કંપની ઇન ધ વર્લ્ડ. અને આર સેન્સીસ કે કોઈ બી ઘટાડો આવે છે આ માર્કેટ કરેક્શનમાં તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ આઈ થિંક આ રીતના સ્ટોક્સ ચોક્કસપણે પોર્ટફોલિયોમાં એડ કરી શકે છે. વી વોન્ટ બી સરપ્રાઇઝ કે આવનારા 7-8 વર્ષમાં જેએસડબલ્યુ ગ્રુપ જેવી આઈ થિંક કંપની જે છે એનું સ્ટીલ કેપેસિટી અહીંયાથી ડબલ થાય. તો કોઈ પણ એક ઘટાડો છે તો એક લોંગ ટર્મ ઇન્વેસ્ટર એક રોકાણની તક અહીંયાથી લઈ શકે છે જેએસડબલ્યુ સ્ટીલ.